તો સુરતમાં 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિના 9 લાખની કિંમતના ઘરેણા ભરેલી બેગ પરિવારને પરત કરી. ઈચ્છાપુર મગદલ્લા વિસ્તારમાં અકસ્માત અંગેનો કોલ મળતા 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા જિગ્નેશભાઈ અને અશોકભાઈ સ્થળ પર પહોંચ્યા. અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત કતારગામના મૌલિક વાડદોરિયાને તાત્કાલિક સારવાર આપવામાં આવી. ત્યારબાદ વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ઈજાગ્રસ્ત વ્યક્તિના બુલેટની ચાવી અને ઘરેણા ભરેલ બેગ પરિવારને સુપ્રત કરવામાં આવ્યો છે. બુલેટની ચાવી અને લાખોના ઘરેણા ભરેલી બેગ પરિવારને આપવામાં આવી, જે માટે પીડિત પરિવારે તેમનો આભાર માન્યો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિના 9 લાખની કિંમતના ઘરેણા ભરેલી બેગ પરિવારને પરત કરી. ઈચ્છાપુર મગદલ્લા વિસ્તારમાં અકસ્માત અંગેનો કોલ મળતા 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા જિગ્નેશભાઈ અને અશોકભાઈ સ્થળ પર પહોંચ્યા. અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત કતારગામના મૌલિક વાડદોરિયાને તાત્કાલિક સારવાર આપવામાં આવી. ત્યારબાદ વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ઈજાગ્રસ્ત વ્યક્તિના બુલેટની ચાવી અને ઘરેણા ભરેલ બેગ પરિવારને સુપ્રત કરવામાં આવ્યો છે. બુલેટની ચાવી અને લાખોના ઘરેણા ભરેલી બેગ પરિવારને આપવામાં આવી, જે માટે પીડિત પરિવારે તેમનો આભાર માન્યો.